રન એન્ડ રાઇડ રિસોર્ટમાં કાઇટ ફેસ્ટિવલમાં ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર ગ્રીષ્માબેન પંચાલનું શ્રીજી સાઉન્ડ બાલવા હાર્દિક સ્વાગત કરે છે. તો ગ્રીષ્માબેન, તમારું મૂળ વતન કયું એ તમે ચાહક મિત્રોને જણાવશો? મારું મૂળ વતન છે જૂના ડીસા, બનાસકાંઠા. જૂના ડીસા બનાસકાંઠાથી ગ્રીષ્માબેન પધાર્યા છે. તો ગ્રીષ્માબેન, આ ક્ષેત્રમાં તમે કેટલા સમયથી આ ક્ષેત્રમાં તમે કલા જગતમાં છો? આ ક્ષેત્રમાં એટલે અત્યારે મને 17 વર્ષ થયા લાઈનમાં. નાનપણથી જ હું સિંગિંગ કરતી આવું છું, ધોરણ 4થી. અને નાનપણથી જ મને આ સિંગિંગ પ્રત્યેનો લગાવ છે. અને ઘરેથી જ સરસ મજાની લાઈન છે. અમારા દાદા પણ ડ્રોઈંગ ટીચર હતા અને સરસ્વતી અમારા ઘરમાં જ વસેલી છે. માટે 17 વર્ષ થયા મને આ લાઈનમાં. 17 વર્ષ આ લાઈનમાં તમને થઈ ગયા. તો તમારા 17 વર્ષની અંદર તમારી પ્રગતિ ખૂબ સરસ રીતે, ગુજરાતમાં તમારું બહુ ગુંજતું નામ છે, લોકગાયિકા તરીકે તમારું બહુ ગુંજતું નામ છે. તો તમારી પ્રગતિ પાછળ મહત્વનો ફાળો છે એ તમે જરા ચાહક મિત્રોને જણાવશો? એટલે મહત્ત્વનો પહેલો ફાળો તો માતા પિતાનો જ છે. માતા પિતા જ્યારે ઘરની બહાર મોકલે ત્યારે જ છોકરીઓ આગળ વધી શકે છે. એટલે પહેલાં હું મારો મહત્ત્વનો ફાળો મારા માતા પિતાને આપું છું અને મારા ફેમિલીને આપું છું. અને મને હું તો નાનપણથી હું ગાઉં છું ત્યારે મેં 7 વર્ષ રતનસિંહજી વાઘેલા પૈથાપુરના લોકગાયક છે તેમનામાં મેં કામ કર્યું. એ પહેલાં મેં ધર્મેન્દ્રભાઈ નાયક કોલવડાના શરૂઆત મારી ગાંધીનગરથી, ઉત્તર ગુજરાતમાં શરૂઆત મારી ત્યારથી. અને ફર્સ્ટ સ્ટેજ મને આપ્યું હોય તો એવા અમારા રિધમિસ્ટ છે ચિરાગભાઈ સોલંકી, જવાહર ચોકના. એમને. અચ્છા, તો ગ્રીષ્માબેન, તમે બહુ સરસ રીતે ગાઓ છો, ગુજરાતમાં તમારું બહુ ગુંજતું નામ છે. તો તમારું એવું કોઈ આલ્બમ જેથી તમારું એવું ફેવરેટ ગીત હોય જેનાથી તમારી લોકચાહના મળી હોય, એવું કોઈ ગીત જે તમને ગમતું હોય અને ચાહકોને ગમતું હોય, એવું તમે ચાહકોને સંભળાવી શકો છો? એટલે લાઈવ પ્રોગ્રામમાં તો હું પ્રોગ્રામ કરવા જાઉં છું વિક્રમભાઈ. અને લાઈવ પ્રોગ્રામમાં તો મારા દરેક ગરબા વખણાય છે. માતાજીના મોસ્ટ ઓફ ગરબા હું ગાતી હોઉં છું. પણ હમણાં મેં 1.5 વર્ષ પહેલાં એક ટાઇટલ બહાર પાડ્યું હતું, રોણા ટનાટન. હા, એના અમારા પ્રોડ્યુસર હતા રાજવીરસિંહ જાડેજા, અંજારના. અને સરસ મજાનું ગીત લખ્યું હતું અમારા રાજનભાઈ રાયકાએ. ટેમ્પર સ્ટુડિયોમાં અમે રેકોર્ડિંગ કર્યું હતું અને એ હું તમને સંભળાવીશ. એનાથી મને સારું અત્યારે પ્રોત્સાહન મળ્યું છે. ધીમી ગતિ એ પણ બહુ સારું છે એમ. હા. બજારના બાદશાહ કહેવાય ગોલ્ડન, બજારના બાદશાહ કહેવાય ગોલ્ડન, આખા એરિયાના રોણા ટનાટન. હે ગાડી જાય 100 જોને સનાસન, ગાડી જાય 100 જોને સનાસન, એ આખા એરિયાના રોણા ટનાટન. અને એનો અંતરો બહુ સરસ છે, અમારા રાજનભાઈ લખ્યો હતો. હા, ચેલેન્જ મારીને કોમ કરવાની હિંમત છે, એટલે તો આખા બજારમાં વટ છે. દરિયા દિલી દાખવે ને મોટું છે મન, દરિયા દિલી દાખવે ને મોટું છે મન, આખા એરિયાના રોણા ટનાટન. અને ગણપતિમાં પણ હમણાં મારું શિવજીનો દીકરો આવ્યું હતું, જે એમને લિરિક્સ આપી હતી અમારા દેવ પગલીભાઈ આસેડાના. એ બી સરસ મારું 3 લાખ વ્યુઅર્સ પહોંચ્યું છે. અને એ પણ હું તમને 2 કડી સંભળાવીશ. હે ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો, પ્રથમ પૂજાય છે શિવજીનો દીકરો. ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીકરો, પ્રથમ પૂજાય મારા મહાદેવનો દીકરો. બહુ સરસ ગ્રીષ્માબેન. અને આ ક્ષેત્રમાં તમે આવ્યા છો એ પછી તમે તમારા જીવનના કોઈ યાદગાર જે તમારી પળો છે, યાદગાર અનુભવો, જે તમને યાદગાર પ્રસંગો છે, એ પણ ચાહક મિત્રોને તમે સંભળાવી શકો છો તમારા જીવનના? યાદગાર પળોમાં તો એવું છે વિક્રમભાઈ કે અમે જે પ્રોગ્રામ કરવા જઈએ છીએ ત્યાં પબ્લિકનો ખૂબ જ સપોર્ટ મળે છે અને ચાહના મળે છે. અને જે પણ હું ગરબા કે કંઈ ગાઉં છું એમાં મને સરસ મજાનું પ્રોત્સાહન મળે છે. અને અમુક વાર વન્સ મોર બી થાય છે, પબ્લિકની ચાહના એવી બધી સારી એવી મળે છે. અને અત્યાર સુધી કોઈ એવું પ્રસંગ નથી બન્યો મારા પ્રોગ્રામમાં કે આમ યાદગાર. એટલે બધા પ્રોગ્રામ મારા યાદગાર જ છે. એક જ ગતિએ ચાલે છે, બધા પ્રોગ્રામ મારા યાદગાર જ છે, એવું છે. તો શ્રીજી સાઉન્ડ બાલવા તમારું હાર્દિક સ્વાગત કરે છે આ રિસોર્ટમાં. તો શ્રીજી સાઉન્ડ બાલવા વિશે તમારા અનુભવો પણ તમે જણાવશો? હું જ્યારથી ગાવા મેં સ્ટાર્ટિંગ કર્યું છે ત્યારથી મને નામ સંભળાય છે અમારા શ્રીજી સાઉન્ડનું, બાલવાનું. ખૂબ જ પ્રખ્યાત છે શ્રીજી સાઉન્ડ. અમારા પિયુષભાઈ ચૌધરી બી કામ પણ બહુ સરસ આપે છે.
મેં પણ ઘણીવાર બહુ બધા પ્રોગ્રામ કર્યા છે એમની જોડે. અને પિયુષભાઈનું કામ એટલે જોવું જ ના પડે, ખાલી અમારે સ્ટેજ ઉપર જઈને હલો બોલવાનું રહે. બરાબર, કોઈ એવું સરસ મજાનું બેકિંગ છે, ટ્યુનિંગ છે, કમ્પ્લીટ જ હોય, રિધમમાં બી મારે કહેવું જ ના પડે કે આમ કરો કે તેમ કરો. બરાબર, એમની સમજણથી જ અત્યાર સુધી બધા કલાકારોને, એવું નહીં કે કોઈ મોટા કે નાના, નામી અનામી કલાકારોને બધાને એમને એક સરખું જ કામ આપ્યું છે. અને શ્રીજી સાઉન્ડ એટલે એક નામ છે બાલવાનું. સરસ મજાની યુટ્યુબ ઉપર ચેનલ આવી રહી છે, શ્રીજી સાઉન્ડ બાલવા, અમારા પિયુષભાઈ ચૌધરીની અને વિષ્ણુભાઈ જેતપુરની. તો તમે સરસ મજાના મનગમતા કલાકારોના વિડીયો જોવા માટે તેને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને આગળ ને આગળ શેર કરતા રહો તેવી મારી નમ્ર વિનંતી છે. જય માતાજી, જય ચામુંડામાં. તો ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયિકામાં જેનું આગવું ને ગુંજતું નામ છે એવા ગ્રીષ્માબેન પંચાલને મળી અને શ્રીજી સાઉન્ડ પોતાના જીવનને અને એમના બધા અનુભવોને ધન્યતા અનુભવે છે. તો ચાહક મિત્રોને વિનંતી કે આવો નવો ભાવ, આવો નવો પ્રેમ રાખો એવી વિનંતી. જય માતાજીની.